અને વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 6 પૂર્ણાંક સંખ્યાઓ હવે એમાં આપણે આગળ વધીશું। આજે આપણે આ ચેપ્ટરમાં શીખવા જઈ રહ્યા છે પૂર્ણાંકોના સરવાળા બાદબાકી, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી છે અને ખૂબ જ ધ્યાનપૂર્વક તમારે એને શીખવું પડશે, કારણ કે આ ઘણા માર્ક્સનું આ ટોપિકમાંથી પૂછાય છે। તો પૂર્ણાંકોના સરવાળા બાદબાકી તમને બે રીતે એક્ઝામમાં પૂછવામાં આવે છે, એક તો સંખ્યા રેખાની મદદથી અને બીજું છે સંખ્યા રેખા વગર, એટલે કે સંખ્યા રેખાની મદદ વિના। તો તમને એક્ઝામમાં જ્યારે પૂછવામાં આવે ત્યારે તમારે સૂચના ધ્યાનથી વાંચવાનું છે કે સંખ્યા રેખાની મદદથી જો તમને જણાવવામાં આવે તો કમ્પલસરી તમારે સંખ્યા રેખા ડ્રો કરવાની છે, અને સંખ્યા રેખાની મદદ વગર એમ કહેવામાં આવે તમારે, અથવા એવું કંઈ જ નહીં કીધું હોય તો તમારે સંખ્યા રેખાની મદદ વગર સરવાળા બાદબાકી કરવાનું છે। જો આપણે એને ગાણિતિક રીતે જો શીખીએ તો એમાં ઘણા નિયમો છે। પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી જો આપણે કરવા જઈએ તો એના ઘણા બધા નિયમો છે। હવે નિયમો જુઓ શું કહે છે કે જો સરખા ચિહ્ન હોય ને રકમમાં, જો સરખા ચિહ્ન હોય તો ક્રિયા કઈ થશે? સરવાળાની, અને જવાબમાં કયું ચિહ્ન આવશે? મોટી સંખ્યાનું। એવી જ રીતે જો અલગ અલગ ચિહ્ન હોય તો તમારે કરવાનું રહેશે બાદબાકી, અને જવાબ શું કરવાનો છે? મોટી સંખ્યા પાસે જે હશે તે। એવી રીતના આ તો સિમ્પલ છે। પછી અમુક વખત તમને 3 એવા ચિહ્નો આપે છે, પરંતુ આપણે ગાણિતિક રીતે નહીં, આપણે એક રમતની રીતે જો દાખલોને મગજમાં ઉતારી લઈશું તો આપણને ગણવામાં ખૂબ જ મજા આવશે અને તમને સમજ પણ સારી પડશે। જેમ તમે મોબાઈલમાં કે ગમે જેમાં તમે ગેમ રમો છો, કે તો તમે ગેમ રમો છો ત્યારે તમારે કેવું 1 બાય 1 એક સ્ટેજ તમારે એને પાસ કરવા પડે છે। પહેલો તમે સ્ટેજ પાસ કરી દો છો, એના પછી બીજો સ્ટેપ, તો બીજો સ્ટેજ તમે પાર કરી દો છો, એના પછી ત્રીજો સ્ટેપ। એ તમે કેવી રીતે યાદ રાખો છો? બસ આને પણ આપણે સ્ટેપ વાઇઝ ગણીશું તો એક્ઝામમાં 100% તમારો દાખલો ખોટો પડશે જ નહીં। સમજ પડી? ખોટો નહીં પડે, તમારો સાચો જ આવે ને તમારી એમાં નાની સરખી ચિહ્નમાં પણ તમારી ભૂલ રહેશે નહીં। પણ ક્યારે? જ્યારે તમને હું એ 3 સ્ટેપ કહી, એ 3 સ્ટેપને ધ્યાનમાં રાખીને છેલ્લે સુધી આ ચેપ્ટરમાં તમારે દાખલા ગણવાના છે। સમજ પડે છે? સંખ્યા રેખા હોય કે સંખ્યા રેખા મદદ વગર હોય, આજે હું તમને 3 સ્ટેપ કહીશ, એ તમારા સ્ટેપ શોર્ટકટમાં છે, એ મગજમાં કમ્પ્લીટલી ફિટ કરી દેવાના છે, અને એના રીતે જ તમારે એન્ડ સુધી આ ચેપ્ટરની દાખલા તમારે ગણવાના છે। જો આ રીતે ગણશો તો તમારે ચિહ્નમાં પણ જરા પણ ભૂલ પડશે નહીં। ઓકે, તો જુઓ એ કયા છે 3 સ્ટેપ? આની અંદર મેં લખ્યું છે, પહેલું છે ચિહ્ન, બીજું છે સ, અને ત્રીજું છે મોટી સંખ્યાનું ચિહ્ન મને આપો। હવે તમને મગજમાં એમ થતું હશે કે આ બધું મેં શું લખ્યું છે, ઓકે, પણ તમારે ફક્ત આટલું યાદ રાખવાનું છે। હવે એનું શું છે તેની સમજૂતી બાજુમાં આપી છે, યાદ રાખવાનું છે આ રીતે, અને એની સમજૂતી બાજુમાં છે। જો ચિહ્ન એટલે શું? પહેલું સ્ટેપ આવે છે ચિહ્ન, તો પહેલા સ્ટેપમાં તમારે શું જોવાનું કે કેટલા રકમમાં કેટલા ચિહ્ન છે। જો રકમમાં 3 ચિહ્ન હોય તો તમારે એ ચિહ્નને કેટલામાં ફેરવી દેવાનું? 2 ચિહ્નોમાં ફેરવવાનું। હવે કઈ રીતે ફેરવવાનું એ પણ હું તમને કહું છું, પણ પહેલું સ્ટેપ ખબર પડી કે ચિહ્નમાં શું આવશે? તમારે પહેલાં દાખલો ગણતી પહેલાં શરૂઆતમાં જોઈ લેવાના ચિહ્ન કેટલા છે। 3 ચિહ્ન હશે તો આપણે એને શેમાં ફેરવી દઈશું? 2 ચિહ્નોમાં। ઓકે, ચાલો પહેલું સ્ટેપ આપણે કમ્પ્લીટ કરી દીધું। હવે સ્ટેપ નંબર 2, 2માં ફેરવવાનું તો કઈ રીતે ફેરવ્યું? સ્ટેપ નંબર 2માં આવી જ જશે સ। હવે આ સ એટલે શું એવું તમને થતું હશે, તો સ એટલે શું? આ સ છે એ સરખાનો સ છે, જો મેં કરી દઉં છું, શોર્ટકટમાં લખ્યું છે સ એટલે કે સરખા, અને બીજો સ એટલે સરવાળો। સમજ પડે છે? પહેલો સ એટલે સરખા અને બીજો સ એટલે સરવાળો। મીન્સ કે સરખા ચિહ્ન હોય તો શું કરવાનું? સરવાળો, અને સરખા ન હોય તો શું કરવાનું? બાદબાકી। પડે છે સમજ? સરખા ચિહ્ન હોય તો સરવાળો, અને સરખા ન હોય તો બાદબાકી। એક જ વસ્તુ યાદ રાખવાની આપણે તો સરખા ચિહ્ન સરવાળો। પડે છે સમજ? તો આમાં તમારે શું કરવાનું? 2માં ફેરવવાનું। તો 2માં કઈ રીતે ફેરવવાનું? તમારે સરખા ચિહ્ન હોય તો એમાં પણ શું કરી દેવાનું? કયું ચિહ્ન મૂકી દેવાનું? સરવાળાનું। સેમ આના જેવું થઈ ગયું, સ એટલે કે સરખા ચિહ્ન હોય તો સરવાળો કરી દેવાનો આમાં। સમજ પડી? એ તો દાખલા ગણીશું એમાં તમને ખ્યાલ આવી જશે।
એટલે કે પહેલું સ્ટેપ થઈ ગયું પાર, બીજું પણ પાર થઈ ગયું. એટલે કે સરખા ચિહ્ન હતા એટલે સરવાળો કરી દીધો. હવે સ્ટેપ નંબર 3 તમે પહોંચો છો એટલે તમારો દાખલો ગણાઈ જશે. ફક્ત તમારે ચિહ્ન મૂકવાનું બાકી રહેશે. છેલ્લું સ્ટેપ છે એટલે કે ત્રીજું સ્ટેપ, મોટી સંખ્યાનું ચિહ્ન મને આપો. આ કોણ બોલે છે? જવાબ એટલે કે છેલ્લો સ્ટેપ આપણને કહે છે કે મોટી સંખ્યામાં જે ચિહ્ન હોય તે મને આપી દો. એટલે જવાબમાં તમારે કયું મૂકવાનું? મોટી સંખ્યાનું ચિહ્ન. ઓકે, તો તમે જેટલા પણ દાખલા ગણો છો આ 3 સ્ટેપને ધ્યાનમાં લઈને જ ગણજો તો તમારો દાખલો ખોટો પડે જ નહીં. સમજ પડી? ચિહ્ન મોટી સંખ્યાનું ચિહ્ન મને આપો. ઓકે, હવે આપણે જોઈએ એક્ઝામ્પલ દ્વારા વધારે સમજૂતી મેળવીએ. જુઓ એક્ઝામ્પલ 1. તો પહેલું સ્ટેપ, ચિહ્ન એટલે કે 3 ચિહ્ન છે રકમમાં જોઈ લો. 1 2 3 ચિહ્ન છે એટલે 3 ચિહ્ન છે ને આપણે 2માં ફેરવવું પડશે. તો આ જે 2 ચિહ્ન સાથે છે ને ભેગા એને ફેરવવાનું આપણે. બરાબર છે સમજ? તો આ બેઠું પહેલાં લખી દો. બેઠું લખી દીધું. હવે કોઈ પણ દાખલામાં 2 ચિહ્ન સાથે હોય તો આપણે ગણતરી કરવાની નહીં. પહેલાં 2 ચિહ્ન સાથે નહીં હોવા જોઈએ, અથવા અહીંયા મેં તમને બ્રેકેટમાં લખી જ દઉં છું. બારો જુઓ અહીંયા મેં લખી દીધું છે 2 ચિહ્ન ભેગા ન હોવા જોઈએ. 3 ચિહ્ન અમુક વખત એવી રકમ છે કે જેમાં છે ને તમને 2 ચિહ્ન આપેલા હશે પણ એ 2 ચિહ્ન પાછા ભેગા હશે. તો 2 ચિહ્ન ભેગા પણ ન હોવા જોઈએ. સમજ પડે છે? તો જુઓ, તો આમાં જુઓ 2 ચિહ્ન ભેગા છે પ્લસ માઇનસ. તો તમારે બીજું સ્ટેપ પ્રમાણે કરી દેવાનું. કયું? બંને ચિહ્ન કેવા? સરખા છે? નથી. સરખા ચિહ્ન નથી તો આપણે કયું ચિહ્ન મૂકી દેવાનું? બાદબાકીનો. હવે બેઠા 12 લખી દો. ચાલો પહેલો સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયો. ચિહ્ન કમ્પ્લીટ થઈ ગયું ને? થઈ ગયા 2 ચિહ્ન. હવે સ્ટેપ નંબર 2, એટલે કે સરખા ચિહ્ન હોય તો સરવાળો કરો. તો આ બંનેના ચિહ્ન સરખા છે. આ બી માઇનસ છે, આ બી માઇનસ છે, એટલે બંને ચિહ્ન સરખા થઈ ગયા. તો હવે આ બેનું આપણે શું કરીશું? સરવાળો. તો સરવાળો શું થશે? 11 અને 12 એટલે કેટલા થશે? 23. 11 અને 12 સરખા ચિહ્નનો સરવાળો કરી દીધો. કેટલા આવ્યા? 23. ત્રીજા સ્ટેપ સુધીમાં ત્રીજું સ્ટેપ તમે આવો એટલે દાખલો ગણાઈ ગયો હશે. ફક્ત ચિહ્ન જ મૂકવાનું બાકી હશે. તો ત્રીજું સ્ટેપ શું કહે છે? મોટી સંખ્યાનું ચિહ્ન મને આપો. તો આ બેમાં મોટું કોણ છે? 11 કે 12? મોટા છે 12. તો 12ની પાસે કયું ચિહ્ન છે? માઇનસ. તો અહીંયા શું મૂકી દઈશું? માઇનસ. તો ફાઇનલ આન્સર આવી ગયો તમારો. શરૂઆતમાં તમને અઘરું લાગશે પણ જ્યાં સ્ટેપને જ મનમાં તમારે જોતા જવાનું છે, સ્ટેપ કરતા જવાનું છે. એટલે મગજમાં સ્ટેપ જ ફિટ કરી દેવાના. ચિહ્ન મોટી સંખ્યાનું ચિહ્ન મને આપો. ચિહ્ન મોટી સંખ્યાનું ચિહ્ન મને આપો. બરાબર છે સમજ? બસ આ સ્ટેપને ધ્યાનમાં રાખીને ગણવાનું છે. તો દાખલો ગણાઈ ગયો. ચાલો બીજો દાખલો જોઈશું. +10 +4. આમાં પણ 2 ચિહ્ન ભેગા છે. 2 ચિહ્ન ભેગા એટલે પહેલું સ્ટેપ કરીએ આપણે. 2 ચિહ્ન ભેગા હોય એટલે પહેલું સ્ટેપ આવશે. જો 2 ચિહ્ન ભેગા નહીં હોય તો પહેલું સ્ટેપ નહીં આવે. સમજ પડે? ચાલો 2 ચિહ્ન ભેગા છે એટલે પહેલું સ્ટેપ આવશે. આ 2 ચિહ્નને એકમાં ફેરવી દઈશું. તો સરખા છે બંને ચિહ્ન સરખા હોય તો કયું ચિહ્ન મૂકી દેવાનું છે આપણે? પ્લસનું. 4. ચાલો બંનેનું મિશ્રણ કરનાર ચિહ્ન બનાવી દીધું આપણે. +4 એટલે પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું. હવે સ્ટેપ નંબર 2, એટલે કે સરખા ચિહ્ન તો સરવાળો. તો ચિહ્ન સરખા છે બંનેના? સરખા છે ને? આ બી પ્લસ છે, આ બી પ્લસ છે, એટલે ચિહ્ન બંનેના સરખા છે તો શું થશે? સરવાળો. તો 10 ને 4 14. થઈ ગયું 14. ચાલો સ્ટેપ નંબર 2 પણ થઈ ગયો. હવે સ્ટેપ નંબર 3, મોટી સંખ્યાનું ચિહ્ન મને આપો. સ્ટેપ નંબર 3 શું કહે છે જવાબ? કે મોટી સંખ્યાનું ચિહ્ન મને આપો. એટલે આ બેમાં મોટું કોણ છે? 10 અને 4માં 10 મોટા છે. તો 10 એ કેવા છે? પ્લસ. તો આ જવાબ પણ કેવો આવશે? પ્લસ. +14. દાખલો ગણાઈ ગયો. ભૂલ આવે છે કોઈ આમાં? આ રીતે ગણીશું તો જવાબમાં એક પણ ભૂલ આવશે નહીં. ત્રીજું એક્ઝામ્પલ જુઓ. -7 +8. 2 ચિહ્ન ભેગા આવ્યા એટલે પહેલું સ્ટેપ આવશે ચિહ્ન. એટલે 2 ચિહ્નનું મિશ્રણ કર્યું આપણે. તો મિશ્રણ કરીને એક ચિહ્ન બનાવી દઈએ. સરખા ચિહ્ન છે એટલે કયું ચિહ્ન મૂકી દેવાનું? પ્લસ અને 8.
ચાલો સ્ટેપ 1 થઈ ગયો. હવે સ્ટેપ નંબર 2. તો સ્ટેપ નંબર 2માં શું આવે? સ એટલે કે સરખા ચિહ્નો હોય તો સરવાળો. તો આ બંનેના ચિહ્ન સરખા છે, આ માઇનસ છે, આ પ્લસ છે, એટલે સરખા ચિહ્ન નથી એટલે સરવાળો નહીં થાય, પણ શું થશે? બાદબાકી. તો બાદબાકી કરી નાખો. 8માંથી 7 માઇનસ કરો, કેટલા આવશે? 1. સ્ટેપ નંબર 2 પણ થઈ ગયું. હવે સ્ટેપ નંબર 3. મોટી સંખ્યાનું ચિહ્ન મને આપો. ચાલો 7 અને 8માં મોટું કોણ છે? 8. એની આગળ કયું ચિહ્ન છે? પ્લસ. તો જવાબ અહીંયા શું આવશે? +1 આવે. જવાબ શું આવશે? +1. સમજ પડે છે? આ રીતે જ તમારે ગણવાનું છે, જો ભૂલ નહીં કરવી હોય તો. બીજું એક જોઈ લઈએ. -12 + -7. ચાલો -12 અહીંયા બી બે ચિહ્ન ભેગા છે, તો પહેલું સ્ટેપ આવશે. એમાં પહેલું સ્ટેપ ચિહ્ન, એટલે કે આ બે ચિહ્નને ભેગા કરીને એક ચિહ્ન બનાવી દઈશું. તો શું આવશે? સરખા ચિહ્ન છે બંને? નથી. તો શું સરખા ચિહ્ન હોય તો સરવાળાનો મૂકતે, પણ સરખા નથી ચિહ્ન એટલે કયું ચિહ્ન લખીશું? માઇનસ. તો 12 શું આવશે? અહીંયા શું આવશે? 7. પહેલું સ્ટેપ થઈ ગયું. હવે બીજું સ્ટેપ સ. તમને નહીં સમજાય તો આ સ્ટેપ લખ્યા છે જોતા જાઓ, વાંધો નહીં. પહેલું પાઠ થઈ ગયું. હવે બીજું સ એટલે કે સરખા ચિહ્ન હોય તો સરવાળો. તો હવે જુઓ, એના ચિહ્ન સરખા છે, બંનેના ચિહ્ન સરખા છે. હા, સરખા છે. તો હવે એટલે શું કરી દઈશું? સરવાળો. તો 12 ને 7 19. સ્ટેપ નંબર 2 પણ રેડી થઈ ગયો. હવે સ્ટેપ નંબર 3. મોટી સંખ્યાનું ચિહ્ન મને આપો. તો 12 અને 7માં મોટું કોણ છે? 12. તો એની આગળ કયું ચિહ્ન છે? માઇનસ. તો આને માઇનસનું ચિહ્ન આપી દો. દાખલો થઈ ગયો. અને દાખલો ગણાઈ જાય એટલે એની ઉપર તમારે હંમેશા બોક્સ કરવાનું છે. તો દાખલામાં સમજ પડી ગઈ? ફરીથી નિયમ જોઈ લો. ચિહ્ન એની સમજૂતી આપેલી જ છે કે બે ચિહ્ન ભેગા ન હોવા જોઈએ. સ એટલે કે સરખા ચિહ્ન હોય તો શું કરવાનું? સરવાળો. અને છેલ્લે મોટી સંખ્યાનું ચિહ્ન મને આપો, એટલે કે જવાબમાં મોટી સંખ્યાનું ચિહ્ન લખવું. આ વસ્તુ બુકમાં નથી, આપણે એક ગેમની રીતે દાખલો ગણવાના છે, એટલા માટે લખવામાં આવ્યું છે. નહીં તો ગાણિતિક રીતે આ રીતે નહીં આવશે. પડે છે સમય? તો આપણે થોડું ગમ્મત સાથે ભણવાનું છે, જે આપણને દાખલા ગણવાની પણ થોડી મજા આવે. ઓકે. તો હવે આપણે જોઈશું સ્વાધ્યાય 6.2 એનો પ્રશ્ન નંબર 3. હવે તમને ડાયરેક્ટ પ્રશ્ન નંબર 3 કેમ એમ નહીં, પણ જો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 એ સંખ્યા રેખાની મદદથી સરવાળા બાદબાકી છે, જે હજી આપણે ટોપિક ચલાવ્યો નથી. અત્યારે આપણે જે ટોપિક કરાવ્યો છે આપણે એને લગતા દાખલા ગણીશું પહેલાં, એટલે કે સંખ્યા રેખાના ઉપયોગ વગર, એટલે તમને જરાક વધારે સમજાય. તો આપણે અત્યારે જે ટોપિક ચાલી ગયા સંખ્યા રેખાના ઉપયોગ વગર, તો એને લગતા દાખલા ગણીશું. એટલે કે સ્વાધ્યાય 6.2નો પ્રશ્ન નંબર 3 એનો પહેલો A 11 + -7. 11 + -7. હવે આ 3 સ્ટેપ તમને મગજમાં ફિટ થઈ ગયા હશે. નહીં હશે તો કરી દેજો. સમજ પડી? નહીં સમજાય તો એ સ્ટેપ તમે તમારી સામે ખુલ્લા રાખીને અથવા કંઈ નોટબુકમાં ફટાફટ લખીને ખોલીને બેસી જાઓ, એટલે એના પરથી આપણે દાખલા ગણીશું. તો પહેલું સ્ટેપ છે ચિહ્ન. તો ચિહ્ન જોઈ લો. બે ચિહ્ન ભેગા છે? હા, એટલે પહેલું સ્ટેપ આવશે. બે ચિહ્ન ભેગા છે એટલે બંનેનું મિશ્રણ કરીને એક ચિહ્ન બનાવી દઈશું. તો શું આવશે? બંનેનું મિશ્રણ કરીએ તો ચિહ્ન બંનેના કેવા છે? અલગ અલગ. અલગ અલગ ચિહ્ન હોય તો આપણે કયું મૂકીએ છીએ? માઇનસ. અને બંને ચિહ્ન સરખા હતે તો કયું મૂકતે? પ્લસ. પછી લખી દો 7. આ મિશ્રણ બંનેનું મિશ્રણ કરીને પછી બનાવ્યું છે, એટલે પછી -7 એમ નથી લખવાના. આ બંને મિશ્રણ ભેગા કર્યા છે અને પછી આ માઇનસનું બન્યું છે. ચાલો, પહેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું. સ્ટેપ નંબર 2 સ એટલે કે સરખા ચિહ્ન હોય તો સરવાળો. હવે અહીંયા તમને જો કોઈ ચિહ્ન નથી, એનો મતલબ અહીંયા પ્લસ હશે. અહીંયા કોઈ ચિહ્ન નથી, એનો મતલબ અહીંયા પ્લસ હશે. અહીંયા પણ આપણે દેખાતું નથી, પણ જો ચિહ્ન નહીં એટલે પ્લસ જ કહેવાય, ધન સંખ્યા છે એટલે. તો ચાલો જુઓ, અહીં બંનેના ચિહ્ન સરખા છે.
નથી. બંનેના ચિહ્ન સરખા નથી. આ ધન છે અને આ ઋણ છે, એટલે કે આ પ્લસ છે અને આ માઇનસ છે. તો સરખા ચિહ્ન નથી એટલે સરવાળો નહીં થશે, પણ શું થશે? બાદબાકી. તો 11માંથી 7 માઇનસ કરો તો કેટલા આવશે? 4. ચાલો, સ્ટેપ નંબર 2 કમ્પ્લીટ થઈ ગયો. હવે સ્ટેપ નંબર 3, મોટી સંખ્યાનું ચિહ્ન મને આપો. તો ચાલો, 11 ને 7 એમાં મોટું કોણ છે? 11. 11 કેવા છે? ધન, એટલે કે પ્લસ. તો આપણે પ્લસનું ચિહ્ન તમે કરો કે નહીં કરો, કોઈ વાંધો નહીં કરો તો પણ માઇનસનું કમ્પલસરી કરવું પડે. દાખલો ગણાઈ ગયો, બોક્સ કરી દીધું. જોઈએ હવે બી. દરેક સ્ટેપ દાખલા ગણતી વખતે હું બોલું જ છું, એટલે ધ્યાનમાં લેતા રહેજો તમે. બીજી રકમ છે -13 પ્લસ 18. ચાલો, સ્ટેપ નંબર 1, ચિહ્ન. બે ચિહ્ન ભેગા છે? હા. તો બે ચિહ્ન ભેગા છે એને એકમાં કન્વર્ટ કરી દઈશું. કયું ચિહ્ન આવશે હવે વિચારો. બંને ચિહ્ન સરખા છે એટલે કયું ચિહ્ન? સ પ્રમાણે સરવાળાનું ચિહ્ન. અને 18. પહેલું સ્ટેપ થઈ ગયું. સ્ટેપ નંબર 2 શું આવે? સ્ટેપ નંબર 2માં સ એટલે કે સરખા ચિહ્ન હોય તો સરવાળો. તો જોઈ લો, સરખા ચિહ્ન છે? નથી, તો સરવાળો નહીં થશે. શું થશે? બાદબાકી. તો 18માંથી 13 માઇનસ કરો તો કેટલા આવશે? 18માંથી 13 માઇનસ કરો તો 5. તો અહીં લખીશું 5. સ્ટેપ નંબર 2 રેડી થઈ ગયું. હવે સ્ટેપ નંબર 3, મોટી સંખ્યાનું ચિહ્ન મને આપો. તો આ બેમાં મોટું કોણ છે? 13 મોટા કે 18? 18 મોટા છે, તો 18ની આગળ કયું ચિહ્ન છે? પ્લસનું. તો પ્લસ તમે કરો તો પણ વાંધો નહીં ને નહીં કરો તો પણ વાંધો નહીં. કરવું હોય તો તમે કરી પણ શકો ને નહીં કરો તો પણ કંઈ વાંધો નહીં. દાખલામાં સમજ પડી? સ્ટેપ હું બોલતી જ જાઉં છું, એટલે ધ્યાનમાં રહેતા રહેજો તમે. ત્રીજું છે -10 પ્લસ 19. ચાલો, સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1 શું છે? ચિહ્ન. તો ચાલો ચિહ્ન જોઈ લો. બે ચિહ્ન ભેગા છે? હા, એટલે પહેલો સ્ટેપ આવશે. તો બે ચિહ્ન મિશ્રણ કરીને એક ચિહ્ન બનાવી દો. આ બે મિશ્રણ કરીશું, બંનેના જ સરખા ચિહ્ન છે એટલે મિશ્રણ થઈને શું બનશે? પ્લસનું ચિહ્ન. બે અલગ અલગ હોય તો બાદબાકીનું. ત્યાર પછી આ 19 બેઠા. પહેલું સ્ટેપ થઈ ગયું. હવે સ્ટેપ નંબર 2, સ એટલે કે સરખા ચિહ્ન તો સરવાળો. તો બંનેના ચિહ્ન સરખા છે? નથી, એટલે સરવાળો નહીં થશે. શું થશે? બાદબાકી. તો 19માંથી 10 માઇનસ કરો. તો 19માંથી 10 માઇનસ કરીશું તો જવાબ આવશે 9. આવે છે? એટલે સ્ટેપ નંબર 2 પણ થઈ ગયું. હવે સ્ટેપ નંબર 3. તો જુઓ, સ્ટેપ નંબર 3માં શું છે? મોટી સંખ્યાનું ચિહ્ન મને આપો. તો આ બંનેમાં મોટું કોણ છે? 19. 19 આગળ કયું ચિહ્ન છે? પ્લસ. તો મૂકી દો અહીંયા પ્લસનું ચિહ્ન, અને નહીં મૂકો તો પણ વાંધો નહીં. પ્લસનું ચિહ્ન આપણે નહીં કરીએ તો પણ વાંધો નહીં. દાખલામાં સમજ પડે છે? નેક્સ્ટ જોઈશું ડી. -250 પ્લસ 150. ચાલો, પહેલું સ્ટેપ ચિહ્ન છે. બે ભેગા ચિહ્ન છે એટલે પહેલું સ્ટેપ આવશે. બંનેનું મિશ્રણ કરો. સરખા ચિહ્ન છે એટલે કયું ચિહ્ન મૂકી દેવાનું? સરવાળાનું. અને 150 થઈ ગયું પહેલું સ્ટેપ. હવે સ્ટેપ નંબર 2 શું કહે છે? સ્ટેપ નંબર 2માં એટલે કે સરખા ચિહ્ન હોય તો સરવાળો કરો. તો સરખા ચિહ્ન છે બંનેના? ના, સરખા નથી, એટલે સરવાળો નહીં થશે. શું થશે? બાદબાકી. તો 250માંથી 150 માઇનસ કરો તો કેટલા આવશે? 100. તો બીજું સ્ટેપ પણ થઈ ગયું. અને સ્ટેપ નંબર 3 શું કહે છે કે મોટી સંખ્યાનું ચિહ્ન મને આપો. તો 250 અને 150 એટલે કે 250 અને 150માંથી મોટું કોણ છે? 250. 250ની આગળ કયું ચિહ્ન છે? માઇનસનું. તો જવાબમાં શું આવશે? માઇનસ. જો તમે આ રીતે ગોખણપટ્ટી કરશો કે સરખા ચિહ્ન હોય તો સરવાળાનું મૂકવું ને એમ, તો પરીક્ષામાં કંઈક ને કંઈ ભૂલ રહી જ જાય છે. ઘણા બધા સ્ટુડન્ટને મેં જોઉં જ છું, જે ધ્યાનથી કરે છે. 3-4 જ એવા હોય છે કે જેની ભૂલ નહીં રહીને હોશિયારમાં હોશિયાર છોકરો હોય તો પણ એ આમાં ભૂલ કરી દે છે.
પણ જો તમે આ 3 સ્ટેપને ધ્યાનમાં રાખીને કરશો તો તમારા ચિહ્નમાં પણ ભૂલ આવશે નહીં. જોઈએ હવે ઈમાં શું છે, કઈ રકમ? -380 +-270. તો જોઈએ એમાં પહેલું સ્ટેપ આવશે. જો ચિહ્ન તો બે ચિહ્નો ભેગા છે એટલે પહેલું સ્ટેપ આવશે ને, તો કરી દઈએ આપણે પહેલું સ્ટેપ. બંને ચિહ્ન અલગ અલગ છે એટલે કયું મૂકવાનું? -270. આમાં જો તમે ગાણિતિક રીતે જો કરવા જાઓ ને તો આમાં શું એનો નિયમ છે, ગાણિતિક નિયમ જોઈએ તો આપણે કે જો બ્રેકેટની બહાર જો માઇનસનું ચિહ્ન હોય તો બ્રેકેટની અંદરનું ચિહ્ન બદલાઈ જાય. પછી બીજી રીતે જોઈએ તો પ્લસ માઇનસ માઇનસ, એટલે આવું બધું આપણે એમાં પડવાની જરૂર નથી. આપણે તો શું યાદ રાખવાનું? એટલે કે સરખા ચિહ્ન હોય તો કયું મૂકી દેવાનું? સરવાળાનું. અને અલગ અલગ ચિહ્ન હોય તો કયું મૂકી દેવાનું? માઇનસ. ચાલો પહેલું સ્ટેપ થઈ ગયું. હવે સ્ટેપ નંબર 2, એટલે કે સરખા ચિહ્ન હોય તો સરવાળો. તો બંનેના ચિહ્ન સરખા છે તો સરવાળો કરો. કેટલો થશે? 650. કેટલો થશે સરવાળો? 650. તો બીજો સ્ટેપ પણ થઈ ગયો. હવે ત્રીજો સ્ટેપ, મોટી સંખ્યાનું ચિહ્ન મને આપો. તો 380 અને 270 આ બેમાં મોટું કોણ છે? 380. તો 380 ની આગળ કયું ચિહ્ન છે? માઇનસ. તો અહીંયા આપણે કયું ચિહ્ન મૂકીશું? માઇનસ. એક જ નિયમને તમારે એન્ડ સુધી પકડી રહેવાનું છે. સંખ્યા રેખા હોય કે પછી જે દાખલા હોય તે આ ચેપ્ટરની એન્ડ સુધી આ જ નિયમ તમે પકડી રાખશો તો તમારો દાખલો ખોટો પડે જ નહીં. ચલો f -270 પ્લસ -100. -270 પ્લસ -100 પહેલું સ્ટેપ આવશે. આમાં આવશે કારણ કે જો બે ભેગા ચિહ્ન છે તો લખી દઈએ એને. બે ભેગા છે ને એકમાં ફેરવી દઈએ તો બે ભેગામાં અલગ અલગ છે બંને એટલે કયું ચિહ્ન આવશે? -100. ચલો સ્ટેપ નંબર 1 થઈ ગયું. હવે સ્ટેપ નંબર 2, એટલે કે સરખા ચિહ્ન હોય તો સરવાળો. તો ચિહ્ન સરખા છે બંનેના? હા. તો બંનેનો શું થશે? સરવાળો. તો સરવાળો કેટલો આવશે? 370. બીજો સ્ટેપ પણ થઈ ગયો. હવે સ્ટેપ નંબર 3, મોટી સંખ્યાનું ચિહ્ન મને આપો. તો 270 અને 100માં કોણ મોટું છે? 270. તો એની આગળ કયું ચિહ્ન છે? માઇનસ. તો અહીંયા શું મૂકી દઈશું આપણે? માઇનસનું ચિહ્ન. જો આવે છે કોઈ પ્રકારની ભૂલ? કમ્પ્લીટલી આપણો દાખલો ગણાતો જ રહેશે અને તમે બોલતા બોલતા જો નિયમ બોલતા કરશો તો તમારી કંઈ પણ એમાં મિસ્ટેક રહેશે નહીં. તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, સરવાળા કરો. તો એનો તમારે પ્રશ્ન 2નો A અને B એ બે રકમના છે. A અને B તમે જાતે કરી શકશો એટલે A અને B તમારે હોમવર્કમાં કરવાનો છે. નોટબુકમાં લખવું હોય તો લખી દો, ચોપડીમાં તમારે ટીક કરવું હોય તો કરી દો. તો આ વસ્તુ નોંધી લેજો કે A અને B તમારે હોમવર્કમાં કરવાનો છે. C, તો C જુઓ, સરવાળો કરો. તમને અહીં ચિહ્ન નથી આપવામાં આવ્યા તો સૌથી પહેલાં આપણે ચિહ્ન મૂકી દઈએ એમાં બધાની વચ્ચે સરવાળાનું. તો 312 પ્લસ 39 પ્લસ 192. અત્યારે આપણે જે 6 દાખલા ગણ્યા એમાં કેટલા અંકો રકમ હતા? 2 અંક. સમજ પડી? પણ આમાં તમને કેટલી રકમ છે? 1, 2 ને 3. તો ગભરાવાનું નહીં. આપણે નિયમ તો પહેલો જ પકડી રાખવાનો છે. સમજ પડી? પણ આમાં શું કરીશું? આપણે 2ની ગણતરી કરીશું. સૌથી પહેલાં આપણે ગણતરી કરીશું, આપણે આમાં જોડી બનાવી દઈશું. જુઓ આમાં પહેલાં આ બેની જોડી બનાવો તો અથવા આ બેની કરો તે જે કરો તે જોડી બનાવશું અને કરશું. બરાબર સમજ? તો પહેલાં આ બેની હું જોડી બનાવી દઉં છું. એટલે પહેલાં આપણે આ બેનું જ કરીશું. આને બેઠા લખતા રહેવાનું છે, આને કંઈ કરવાનું નથી. પહેલાં ગણતરી આપણે જોઈએ તેમ સંતાડી દો. પહેલાં આપણે આ બેનો જે હમણાં ઉપર દાખલા ગણીએ ને એ રીતે આ બેને ગણી નાખીશું અને છેલ્લે પછીનો જે જવાબ આવે ને તેની સાથે આને કરીશું. તો ચાલો આમાં પેલો સ્ટેપ આપણે યાદ કરો. ચિહ્ન અને મોટી સંખ્યાનું ચિહ્ન મને આપો. તો આમાં જુઓ ચિહ્ન, તો પહેલું સ્ટેપ આવશે. આમાં બે ચિહ્ન ભેગા છે, આમાં કોઈ બંને અલગ અલગ છે ને એટલે પહેલું સ્ટેપ નહીં આવશે. એટલે સાવ ઇઝી.
સ્ટેપ નંબર 2 સ એટલે કે સરખા ચિહ્ન હોય તો સરવાળો. બંનેના ચિહ્ન કેવા છે? અલગ અલગ, સરખા નથી. તો શું થશે? બાદબાકી. તો 312માંથી 39 માઇનસ કરો. કેટલા આવશે? 273. આને તો બેઠું, એક મિનિટ, આને પહેલાં આની ગણતરી કરી દઈએ. ચાલો, બીજું સ્ટેપ થઈ ગયું. હવે ત્રીજું સ્ટેપ શું કહે છે? મોટી સંખ્યાનું ચિહ્ન મને આપો. તો આ બે અત્યારે આને તમારે જોવાનું જ નથી. હવે આ બેમાં મોટું કોણ છે? 312. તો 312 પાસે કયું ચિહ્ન છે? માઇનસ. તો અહીંયા કરી દો માઇનસનું ચિહ્ન. થઈ ગયું. હવે આ રકમ જે છે એને ચિહ્ન સાથે નીચે ઉતારી દો. આનું ચિહ્ન છે, સમજ પડી? તો એની સાથે એને નીચે બોલાવી લો. હવે આપણે આ બેની ગણતરી કરીશું, સમજ પડી? તો ચાલો, એમાં બે સ્ટેપ આવશે. સ્ટેપ નંબર 1 ચિહ્ન નહીં આવશે, કારણ કે એમાં બે ચિહ્ન ભેગા નથી. તો સ્ટેપ નંબર 2 સ. તો બંનેના ચિહ્ન સરખા છે? નથી. બંનેના ચિહ્ન કેવા છે? અલગ અલગ. તો અલગ અલગ ચિહ્ન છે તો શું થશે? બંનેનો બાદબાકી. તો બાદબાકી કરો. 273માંથી 192 માઇનસ કરો. કેટલા આવશે? 273માંથી 192 માઇનસ કરો તો તમારો જવાબ આવશે 81. કેટલો આવશે? 81. હવે સ્ટેપ નંબર 3 મોટી સંખ્યાનું ચિહ્ન મને આપો. તો આ બેમાં મોટું કોણ છે? 273. એની પાસે કયું ચિહ્ન છે? માઇનસ. તો અહીંયા લખી દો માઇનસ. આવી ગયો દાખલો. છે સેમ પેલા જેવું. ભલે આમાં 3 રકમ હોય કે 4 રકમ હોય કે 5 રકમ હોય, આપણે બેની જે ગણતરી કરતા જવાનું છે ને, એની જ ગણતરી કરવાની છે. સમજ પડી? બેની જ ગણતરી આપણે કરતા રહેવાનું છે. જોઈએ એના પછી ડી. તો ડીની રકમ શું છે? -50, -200 અને 300. તો સૌથી પહેલાં આપણે બધી રકમની વચ્ચે પ્લસ કરી દઈએ. -50 પ્લસ -200 પ્લસ 300. તો પહેલાં તો આ બેની ગણતરી કરીશું. આ બેને બેઠા લખશું. અહીંયા આ બેઠા 300 લખી દો. એને હમણાં કંઈ કરવાનું નથી. હમણાં આ બેને ધ્યાનમાં લેવાનું છે. હમણાં તમે આને જોવાનું જ નહીં. આપણે પડે છે સમજ? ચાલો, સ્ટેપ નંબર 1 આવશે. આમાં સ્ટેપ નંબર 1 ચિહ્ન આવશે, કારણ કે જો આમાં બે ચિહ્ન ભેગા છે ને, બે ચિહ્ન ભેગા. તો પહેલું સ્ટેપ આવશે, બે ચિહ્નનું મિશ્રણ કરી દો. તો કયું ચિહ્ન બનશે? સરખા ચિહ્ન નથી એટલે સરવાળાનું ચિહ્ન નહીં આવશે, પણ કયું ચિહ્ન આવશે? માઇનસનું. અને લખી દો 200. હજી 3 રકમ છે, 1 2 3, એટલે હજી જોડી બનાવો. જ્યાં સુધી બે રકમ નહીં આવે ત્યાં સુધી જોડી જ કરતા રહેવાનું છે. હજી બે જોડી કરી દીધી. ચાલો, સ્ટેપ નંબર 2 સ. ચાલો, સરખા ચિહ્ન હોય તો સરવાળો. બંનેના ચિહ્ન સરખા છે? હા. તો 200 અને 50 એટલે કેટલા આવશે? 250. મોટી સંખ્યાનું ચિહ્ન મને આપો. તો 200 અને 50માં મોટું કોણ છે? 200. એની આગળ છે માઇનસનું ચિહ્ન, તો અહીંયા કરી દો માઇનસ. અને આ બેઠા લખી દો પહેલાં 300 ને. ચાલો, બે રકમ આવી ગઈ. એટલે હવે તો આપણે ને આમાં પહેલું સ્ટેપ આવશે, આમાં પહેલું સ્ટેપ નહીં આવશે. આ એક નવી રકમ બની ગઈ કહેવાય. હવે સમજ પડી? જો બે રકમ આવી ગઈ ને એટલે હવે નવો દાખલો આવી ગયો કહેવાય. એટલે પાછું નવેસરથી પહેલો સ્ટેપ ચિહ્ન આવે છે. પહેલું સ્ટેપ આમાં નહીં આવે, કારણ કે આમાં બે ચિહ્ન ભેગા નથી. સ્ટેપ નંબર 2 સ એટલે કે સરખા ચિહ્ન હોય તો સરવાળો. તો બંનેના ચિહ્ન સરખા છે? આમાં નથી. તો શું થશે? બાદબાકી. તો 300માંથી 250 માઇનસ કરો તો કેટલા આવશે? 50. 300માંથી 250 માઇનસ કરો તો આવશે 50. અને સ્ટેપ નંબર 2 મોટી સંખ્યાનું ચિહ્ન મને આપો. તો 300માંથી 250, આ બેમાં મોટું કોણ છે? 300. તો 300ની પાસે પ્લસનું ચિહ્ન છે, તો જવાબમાં શું આવશે? +50. દાખલો સમજાય છે? આ સી અને ડી તમે પાછા પ્રેક્ટિસ રફમાં કરી જોજો, ધ્યાનથી નિયમ વાંચીને. અને નિયમ તમે વારે ઘડીએ તમે તમારી જાતે પણ કોઈ રકમ લખીને તમે નિયમ પ્રમાણે દાખલા ગણજો, અથવા આવીના કોઈ વધારાના દાખલા તમારી બુકમાં જે એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે ને, એક્ઝામ્પલ પણ તમે ગણજો. પણ કઈ રીતે? આપણે અત્યારે મેં તમને જે ગણાવ્યા છે ને એ રીતે. સમજ પડી? સ્ટેપ બોલતા જવાનું છે, દાખલા ગણતો જવાનું છે. ઓકે?
તો હોમવર્ક નોંધી લો આજનું. આગળ પણ લખાવેલું જ છે મેં વિડીયોમાં, પરંતુ ઘણા બધા એવા હશે કે જેનું બાકી હશે લખવાનું. તો દરેક જણ જોઈ લે આજનું હોમવર્ક. સ્વાધ્યાય 6.2 એનો પ્રશ્ન નંબર 4માં A અને B આ 2 જ દાખલા તમારે જાતે ગણવાના છે. સમજ પડે છે? અને જે અત્યારે દાખલા ગણ્યા છે એ બધા તમે જાતે નોટબુકમાં લખજો અને પછી રફમાં એની પ્રેક્ટિસ પણ કરજો, કારણ કે પ્રેક્ટિસ વગર દાખલા આવડશે નહીં. ઓકે, તો હવે એના પછીના નવા ટોપિક સાથે આપણે નવા વિડીયોમાં મળીશું. જય શ્રી કૃષ્ણ.